ડભોઈ તરસાણા માર્ગ બન્યો મરણીયો કૂવો, તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે જનાક્રોશ। ડભોઈ તાલુકામાંથી પસાર થતો અને વાઘોડિયાને જોડતો મુખ્ય માર્ગ હાલ વાહન ચાલકો માટે ભારે જોખમી બની ગયો છે। ડભોઈથી તરસાણા વચ્ચે આવેલા વસઈ પાસે છેલ્લા 3 મહિનાથી નવા નાળા અને નવા પુલિયાનું નિર્માણ કાર્ય અધૂરું છોડી દેતા અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે। કોન્ટ્રાક્ટરે રસ્તાની એક તરફનું કામ પૂરું કરી બીજી તરફ ઊંડો ખાડો છોડી દીધો છે। સ્થળ પર યોગ્ય ડાયવર્ઝન, રેડિયમ સાઇડ મોડ કે રાત્રિ પ્રકાશ માટે કોઈ ચેતવણી આપતી લાઇટો મૂકવામાં આવી નથી। આ ઘોર નિષ્કાળજીને કારણે 1 મહિના પહેલા જ એક નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હોવા છતાં માર્ગ અને મકાન વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં સૂયેલું છે। આ રસ્તો માત્ર 2 તાલુકાને જ નહીં પરંતુ રોજગાર અને આરોગ્ય સેવાઓને પણ જોડે છે। વાઘોડિયા જીઆઈડીસી અને સ્થાનિક ફેક્ટરીઓમાં કામ કરતા હજારો કામદારો દરરોજ અહીંથી પસાર થાય છે। પારુલ હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓમાં જતા લોકો માટે પણ આ જ મુખ્ય માર્ગ છે। સ્થાનિકોમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત સામે આક્રોશ છે। જનતા સવાલ ઉઠાવી રહી છે કે પ્રજાના જીવ સાથે રમત રમતા કોન્ટ્રાક્ટરને ક્યારે બ્લેકલિસ્ટ કરવામાં આવશે। સ્થાનિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક કામ પૂર્ણ કરાવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરે।